હાથીજણ વિસ્તારની અંદર જે દુઃખદ ઘટના બની, શ્વાન દ્વારા બાળકી પર હુમલો કરવામાં આવ્યો અને બાળકીનું મોત થયું, એક દુઃખદ ઘટના હતી. પરિણામે જે લોકો પેટ ડોગ પાળતા હોય છે એ મહાનગરપાલિકા દ્વારા પણ અવારનવાર સૂચના આપવામાં આવી છે કે ભાઈ એનું રજિસ્ટ્રેશન કરાવી દે, એની ચિપ્સ મેળવી દે. એનું અમારા CNCD વિભાગ દ્વારા અને એ વિભાગ દ્વારા એની આપણે વાત કરીએ કે વેબસાઇટ ઉપર અને પેપરમાં પણ એડ આપવામાં આવી છે. આવનાર સમયગાળા દરમિયાન આ ઝુંબેશ કડક બનાવવામાં આવશે અને પોતાના જે પાલતુ કૂતરા હોય, પેટ ડોગ્સ હોય, એનું પોતે રજિસ્ટ્રેશન કરાવી દે. આ ઘટના બની પરિણામે પોલીસ દ્વારા પણ એની FIR નોંધવામાં આવી છે. આવનાર સમયગાળા દરમિયાન કોર્પોરેશન દ્વારા હાર્ડ સ્ટેપ સ્ટ્રિક્ટ એક્શન પણ લેવામાં આવશે. ભૂતકાળની અંદર અનેક પોલિસીની અંદર કોર્પોરેશન દ્વારા સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવ્યા હતા. આમ આની અંદર પણ પેટ ડોગનું જો રજિસ્ટ્રેશન નહીં કરાવે કોઈ સિટીઝન તો એના પર પણ આગામી શિક્ષાત્મક કાર્યવાહી માટે કરવામાં આવશે. ડોગ કેચ હોય અથવા તો એના નર, ગટર, ઇલેક્ટ્રિક આ જોડાણ કાપવા માટેની પણ કાર્યવાહી કરવામાં આવશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.